પણ એક ચોક્કસથી સારા સમાચાર એ ગણી શકાય કે આવનારા દિવસમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે રેગ્યુલર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ને એ પણ જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય, ત્યાં બરફ વરસાદ થાય ને અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવન હોય એટલે એને કારણે બર્ફીલા ઠંડા પવનો છે ગુજરાત સુધી પહોંચતા હોય છે અને ગુજરાતમાં ઠંડી આવતી હોય છે। એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે ઉત્તર ભારતમાં, જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ નજીક એક WD પહોંચી રહ્યું છે, અત્યારે ખૂબ નજીક પહોંચી ગયું છે। પણ અહીંયા વાત એ છે કે એ WD છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ખૂબ નબળું છે, એટલે એને કારણે કોઈ મોટી બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ નથી। છતાં પણ આવતીકાલ અથવા પરમ દિવસ 16 અથવા તો 17 નવેમ્બરથી જમ્મુ કાશ્મીર અને લેહમાં બરફ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાં બરફ વરસાદ થશે એટલે લગભગ 18 અથવા તો 19 નવેમ્બરથી ગુજરાતમાં હળવી એવી સામાન્ય ઠંડીની શરૂઆત થઈ જશે। જો કે આમાં કોઈ મોટી ઠંડી આવે કે ગાત્રોથી જ આવતી અથવા તો જે કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી, પણ જે સવાર સાંજની ગુલાબી ઠંડી અને દિવસનું તાપમાન જે ઊંચું છે તેમાં પણ અમુક અંશે ઘટાડો નોંધાય તેવી ચોક્કસથી આપણે આશા રાખી શકીએ છીએ।